राजकोट जिले के लोधिका तहसील स्थित मेटोडा जीआईडीसी पुलिस स्टेशन में नए पुलिस इंस्पेक्टर की नियुक्ति के अवसर पर स्वागत समारोह और लोक दरबार का आयोजन किया गया। कार्यक्रम में लोधिका तहसील के विभिन्न गांवों के सरपंच, जनप्रतिनिधि और स्थानीय नागरिक बड़ी संख्या में उपस्थित रहे। लोक दरबार के दौरान नए पुलिस इंस्पेक्टर ने उपस्थित लोगों को विभिन्न कानून व्यवस्था बनाए रखने में नागरिकों की भूमिका तथा पुलिस और जनता के बीच समन्वय के बारे में विस्तार से जानकारी दी। उन्होंने नागरिकों से कानून का पालन करने और किसी भी आपराधिक गतिविधि की जानकारी तत्काल पुलिस को देने की अपील की। कार्यक्रम में लोधिका तहसील के सभी गांवों के सरपंच उपस्थित रहे। इसके अलावा सामाजिक अग्रणी मुन्ना भाई आहिर सहित अन्य गणमान्य लोगों ने भी नए पुलिस इंस्पेक्टर को शुभकामनाएं दी। वाळो माणस कोण હતો? આનો જ ભાગ્યો હતો પહેલા, જો જેને અહીંયા લૂંટ થઈ એનો જ ભાગ્યો હતો। 5 વર્ષ પહેલા ત્યાંથી નીકળી ગયો, તો 5 વર્ષ પહેલા ગયા પછી એને ખબર હોય ના કે એમ સરપંચ શ્રીના ઘરમાં મળશે 50 લાખ રૂપિયા, નહીં તાલુકા સભ્ય છે તો એને ઘરમાં 10 લાખ રૂપિયા મળશે, તાऊ તાई એકલા રહે છે, બુજુર્ગ માણસ છે, આમ તો આ લોકોને વેરિફિકેશન કરવાનો અમે લોકો પ્રયાસ કર્યો છે। તો એક એપ્લિકેશન પોર્ટલ તૈયાર કરાય છે, તો આપ લોકો આમાં ગામડા સહયોગ કરજો। આપણે છેક સુધી કોઈ માણસને આપણે સ્પેર નહીં કરવાનો। એનાથી શું થશે કે આપણામાંથી કોઈ નહીં ઈચ્છે છે કે આપણા ખેતરમાં કોઈ મર્ડર કરેલો માણસ રહેતો હોય। કોઈ છે એવું? આપણી ફેક્ટરીમાં કોઈ માણસ એવો હોય જેના ઉપર 2-3 ગુના હોય, લૂંટના, ચોરીના, ધાડના, એવો માણસ આપણા ફેક્ટરીમાં કે આપણા કામ કરતો હોય કે આપણે કિરાયા ઉપર મકાન લઈને રહેતો હોય, તો તમે આમાં સહયોગ કરશો તો પછી અમે બેકગ્રાઉન્ડમાં વેરીફાઈ કરીને જે એવા લોકો છે એને છટણી કરીને અહીંયાથી બહાર કાઢવામાં આપ એક તો આમાં મદદ કરજો। બીજી વસ્તુ છે, આપણે હવે આ રોડ જે છે આ ગામ જેવો રોડ નથી રહ્યો, પહેલા જેવો હતો આ નથી રહ્યો। 5 વર્ષમાં આ રોડની આ એરિયાની તસવીર બહુ બદલાઈ ગઈ અને નેક્સ્ટ 5 વર્ષમાં આપ જોશો જ્યારે આ પડતરીવાળો, લોધિકાવાળો આ એરિયો બહુ પ્રાઇવેટ નાની જીઆઈડીસી ઇન્ડસ્ટ્રી આવે છે, એવો ડેવલપ થઈ રહ્યો છે, તો આના રોડ પર ટ્રાફિકનું સ્વરૂપ આ બધું બદલાઈ જશે। તો આમાં સૌથી જરૂરી છે કે આપણે સ્વયંથી આપણે ટ્રાફિક રૂલ્સનું પાલન કરવાનું શરૂ કરીએ। હેલ્મેટ પહેરવાનું, સીટ બેલ્ટ લગાવવાનું, ગાડીમાં કાળા કાચ નહીં રાખવાના, નંબર પ્લેટ સારી રાખવાની। આપણા સ્થાનિક લોકો જે આપણા રૂલ્સ થાય છે એવો કોઈ ઇસ્યુ હોય તો અમારી જો મદદ આપને જોઈએ આપ કહો તો આપણે બેસીને એના બંને માણસો, બંને ગ્રુપ્સને એક કરવામાં આપણે એકબીજાની મદદ કરીએ। ઓર સાવણે આવે છે સામે, તો જુગાર ઉગાર થોડો ગામડામાં રહેશે તો પછી રેડ તો થશે, તો થોડો કોઈ આ વસ્તુઓમાં નહીં ફસવાનું। ઓર જો બી વ્યસન છે, જુગાર છે, એનાથી આપણા દીકરાનું પણ ધ્યાન રાખવાનું કે નાના દીકરાઓ કોઈ જગ્યા રાત્રિમાં નીકળે છે, ક્યાં જાય છે, આ થોડી વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું। કાંઈ પણ રહો તમે કહો। ઓર અહીંયા એનડીપીએસ માટે અમે લોકો બહુ પ્રયાસ કરી રહ્યા છીએ। એમ ગાંજાના નાના કેસ, એમડીના નાના કેસ અમે લોકો કરી રહ્યા છીએ। તેમ છતાં અગર કોઈ જગ્યા તમને એવું લાગે કે આ માણસ કે આ જગ્યામાં કોઈ બી એનડીપીએસ પદાર્થનું કે ગાંજાનું કે એમડીનું કોઈ વેચાણ થાય છે કે માણસ કોઈ ક્યારે યુઝ કરે છે તો પણ આપ ઇન્ફોર્મ કરો। આમાં એકદમ કડકથી કડક સકારાત્મક કાર્યવાહી કરવામાં આવશે। આ જો એ એનડીપીએસ ડ્રગ્સ છે ને, આનો એવો ખતરનાક દૂષણ છે, એમડી જેવા એ છે, એક વખત શરૂ કરી દીધો ના માણસ તો આનો ડ્રગ્સથી નીકળી જાય આ તો મુશ્કેલ છે જ, એનું જીવન બચી જાય અને સારો માણસો ફરીથી બની જાય આ બહુ મુશ્કેલ વસ્તુ છે। તો આપ આમાં પણ સહયોગ કરજો। કોઈ જગ્યાએ એવું દેખાય, કોઈ સૂચના મળે તો આપ જાણ કરજો। હું અમારા પોલીસ પરિવાર વતી આપ તમામ આગેવાનોનો આભાર વ્યક્ત કરું છું અને જેમ તમે સહકાર કર્યો છે આમ જ આગળ સહકાર કરતા રહેજો। और तालुका अध्यक्ष और सरपंच श्रीओ और जिला सभ्यों आपने एक रिक्वेस्ट है कि गाँव में अपना फंड में सीसीटीवी व्यवस्था थी सके। जेम अमरेली में तमाम गामना लोग है प्रण लीधो कि दरेक गाम में अमे मेन पॉइंट्स पर सीसीटीवी लागी जाए तो कोई चोरी चकारी है, लूट धाड़ है, डिटेक्ट करवाना पुलिस ने बहु मदद मळे छे। आम तो मेन पॉइंट्स पर तो सरकारी कैमरा लागेला है, परंतु जे नाना अमुक पॉइंटो बची गया ત્યાં આ વ્યવસ્થા થઈ જાય આપના તરફથી અને થઈ શકે છે। હું થોડા દિવસ પહેલાં એસડીએમ સાહેબ સાથે પણ વાત કરી હતી, ત્યાંના એસડીએમ સાહેબ સાથે, તો એ કીધું કે સાહેબ કોઈ પંચાયતવાળો જે પોતાની આયોજનમાં 1 લાખ રૂપિયાના સીસીટીવી લગાવે તો હું એને અમારા ફંડમાંથી 1 લાખ રૂપિયા આપી શકું છું। જો પહેલાં ઓકે
ને એમાં બધામાં તકલીફ જેમને લીધે પડે ત્યાં આનું મંદિર કે એવું કંઈક વસ્તુ કે વાયર એટલે આપણે સજેસ્ટ કરવાનું આવે આજે જેમ પોર્ટલ વાળું છે બાકી બધી લગભગ આજુબાજુની પંચાયત છે ને એ કરી શકે એમ છે જેમ પોર્ટલમાં જઈ શકે કરી સીસીટીવી હું એનો એક અહીંયા કલેક્ટર ઓફિસમાં પણ અને ગાંધીનગર પણ એની તપાસ કરીશ કે આ શું રસ્તો નીકળી શકે અને તો આપણા તરફથી થઈ જાય ને તો આપણે બધામાં એ સુરક્ષા માટે સારું છે. ઇલેક્ટ્રિક લાઇટ ને આવું કઈ હોય ને તો એ જેમમાંથી ને ખરીદ કરવાનો એવો પોર્ટલમાં નિયમ છે માનો કે એકારે બધા અરજી કરીને તો 12 મહિને વારવાનો સાહેબ એકાદ વર્ષ પહેલા નાખીએ માનો ત્યારે એ આપણું પાસ થઈ જાય તો આજ નાખીએ તો 1 વર્ષ પછી તો થઈ જાય હા ને. સાહેબ એ થાય સાહેબ અમે તો જો જે ગામમાં ભંડોળ છે ને સર ત્યાં તો માનો કે અમારા જ ગામમાં હમણાં પંચાયતમાંથી 16 લાખ રૂપિયાની દરખાસ્ત અમારા ફંડમાંથી કરી છે પણ અમુક માનો સાહેબ ગામડા છે એને પેલું નથી આવક તો એને તો ગવર્મેન્ટના દોલા ઉપર આધારિત રહેવું પડે સરકારની જે સર ગ્રાન્ટ હોય છે એના મુદ્દા હોય કે નાણાં પંચ છે તો અહીંયા જ વાપરી શકે પાછું એને જો સીસીટીવી કેમેરામાં લઈ જવા હોય તો ગાંધીનગર લગી ધક્કા ખાવા એટલે એના મુદ્દા હોય કે આ પૈસા અહીંયા વપરાય આ પૈસા અહીંયા વપરાય. હું ડીડીઓ સાહેબ સાથે વાત કરીશ કે શું રસ્તો નીકળી શકે પછી આપણે તમામ પંચાયતો સાથે કઈ રસ્તો કાઢીને અને રૂલ અને આનો એક એસઓપી જેમ તૈયાર કરીને આપણે બધા ફરીથી એના આ વિષય ઉપર વાત કરી લઈશું. તો થેન્ક યુ સો મચ. ફોન કરો જીતુભાઈ, ફોન કરો અમને કઈ મીટિંગ છે. સાહેબ અમારું સ્થાનિક પોલીસ સ્ટેશન બહુ જ સારી રીતે કાર્યરત છે આટલું બધું જીઆઈડીસી હોવા છતાં છે ખૂબ સારી રીતે સંકલન કરીને લાવે.